સાબરકાંઠાના વિજયનગરના લીમડા ગામની સ્કૂલના વિવાદનો અંત આવ્યો છે ત્યારે ઇન્દુબેન જાદવ નામની મુખ્ય શિક્ષિકા તરીકે લીમડા ગામે ફરજ બજાવતા હતા, જેમને મોકૂફ કરવામાં આવ્યા છે. વિજયનગર ખાતે પ્રાથમિક શાળાના શિક્ષિકાના વિરોધના વંટોળમાં તત્કાલ બદલી કરાઈ છે, કારણ કે અહીંયા એક અઠવાડિયાથી શિક્ષણ કાર્યમાં બાળકો સ્કૂલમાં આવતા નહોતા, જેને લઈ નિર્ણય લેવામાં આવ્યો હતો. બાળકો સાથે વ્યવહાર સારો હોવાને લઈ વાલીઓમાં પણ વિરોધ હતો, જે પગલે તત્કાલ ખેડબ્રહ્માના તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો હતો અને ખેડવા પ્રાથમિક સ્કૂલમાં બદલી કરાઈ છે. સાબરકાંઠાના વિજયનગરના લીમડા ગામની સ્કૂલના વિવાદનો અંત આવ્યો છે ત્યારે ઇન્દુબેન જાદવ નામની મુખ્ય શિક્ષિકા તરીકે લીમડા ગામે ફરજ બજાવતા હતા, જેમને મોકૂફ કરવામાં આવ્યા છે. વિજયનગર ખાતે પ્રાથમિક શાળાના શિક્ષિકાના વિરોધના વંટોળમાં તત્કાલ બદલી કરાઈ છે, કારણ કે અહીંયા એક અઠવાડિયાથી શિક્ષણ કાર્યમાં બાળકો સ્કૂલમાં આવતા નહોતા, જેને લઈ નિર્ણય લેવામાં આવ્યો હતો. બાળકો સાથે વ્યવહાર સારો હોવાને લઈ વાલીઓમાં પણ વિરોધ હતો, જે પગલે તત્કાલ ખેડબ્રહ્માના તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો હતો અને ખેડવા પ્રાથમિક સ્કૂલમાં બદલી કરાઈ છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.